વડોદરાના આજવા રોડ વિસ્તારમાં પોલિટેકનિકના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો। વડોદરાના આજવા રોડ પર આવેલા ચામુંડાનગર 2માં રહેતો 19 વર્ષીય કિરણ મકવાણા પોલિટેકનિકમાં અભ્યાસ કરતો હતો। ગઈકાલે બપોરે કિરણ પોતાના ઘરના 3જા માળે ગયો હતો। ત્યારબાદ સાંજે તેનો મૃતદેહ મળી આવ્યો હતો। ઘટનાની જાણ થઈ ત્યારે એક કુરિયર બોય કિરણને સતત ફોન કરી રહ્યો હતો। કિરણ ફોન ન ઉપાડતો હોવાથી તેની માતા તપાસ માટે 3જા માળે પહોંચી હતી, જ્યાં માતાએ પુત્રને ફાંસો ખાધેલી હાલતમાં જોતા જ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। પરિવારજનોએ તાત્કાલિક કિરણને સયાજી હોસ્પિટલ ખસેડ્યો હતો, પરંતુ ત્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કિરણ ભણતરને લઈને ભારે માનસિક તણાવમાં હતો। આપઘાત પહેલા તેણે તેની માનેલી બહેનને 3 વિડીયો મોકલ્યા હતા। બહેને વિડીયો જોઈને તેને ફોન પર સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે કિરણને રોકી શકી નહીં। પોતાના અંતિમ વિડીયો અને 6 પાનાની સુસાઇડ નોટમાં કિરણની ભયંકર માનસિક વ્યથા બહાર આવી છે। કિરણે લખ્યું છે કે હું અંદરથી તૂટી ગયો છું, ભૂતની જેમ જીવું છું, મારાથી ભણાતું નથી, મેં બધા નિર્ણયો ખોટા લીધા છે। ચિઠ્ઠીમાં તેણે ભણવાને બદલે ધંધો કરવાની ઈચ્છાનો ઉલ્લેખ કર્યો હતો। માતા પિતાને સોરી મમ્મી પપ્પા, હું તમને આ હાલતમાં છોડવા નહોતો માંગતો। નાના ભાઈને મમ્મી પપ્પાનું ધ્યાન રાખજે, ભણવામાં ધ્યાન આપજે। માનેલી બહેન, તારા જેવી બેસ્ટ બહેન કોઈ નહીં। આ ઘટનાની જાણ થતાં જ બાપોદ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી। પોલીસે કિરણનો મોબાઈલ, 6 પાનાની સુસાઇડ નોટ અને વિડીયો કબજે લીધા છે। પોલીસે ત્રણેય વિડીયોને ટેકનિકલ એનાલિસિસ માટે મોકલી આપીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। એક આશાસ્પદ યુવકના આવા અંતથી સ્થાનિક વિસ્તાર અને પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે। આ ઘટના આપણને સૌને વિચારતા મૂકે તેવી છે। ભણતરનું દબાણ કે માનસિક તણાવ ક્યારેય જિંદગીથી મોટો હોઈ શકતો નથી। જો આપની આસપાસ પણ કોઈ આવી માનસિક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું હોય તો તેમની સાથે વાત કરો અને તેમની મદદ કરો।